ઉઠી ગઈ? હા ઉઠી જવાનું ને. બોલો કામ પતી ગયું સવારનું? બસ સવારનું કામ પતી ગયું. આ શાક સમારીએ છીએ. શું શાક બનાવો છો આજે? ગવાર બટાકા. તારે તો કેરી જતી રહી તો જાણે છોકરીને સાસરે વરાયો એવું થયું ને તને તો? હા બહુ ભૂખ લાગે છે. કેરી વિના અમારી મમ્મીને ના ચાલે. હા જોઈએ જ. તો કેરી નથી તો એના બદલે શું બનાવ્યું છે આજે? શીરો. શીરો શીરો બનાવવાનો છે? શીરો ખાવાનો. પણ ગળ્યું ખાવાનું એ ખાવાનું ને તારે? ખાવાનું એ ખાવાનું. ખાવા તો જોઈએ ને. ગળ્યા વિના ના ચાલે. ના ચાલે ના ચાલે. મમ્મી હલો આવી ગઈ શીરો બનાવવા? શીરો બને છે. કેરીની કમી પૂરી કરતો શીરો. ચલો ઘઉંનો બનાવ્યો? ઘઉંનો જુઓ શીરો શેકાઈ રહ્યો છે અને ગવાર બટાકાનું શાક અને મગની દાળ રોટલી અને રોટલી. ચલો જમવા બધા. ચલો જમવા. સૌથી પહેલા તો અમે લાલાનો થાળ તૈયાર કરીશું. બતાવું તમને લાલાનો થાળ તૈયાર કરી લે. લાલો ક્યાં છે? બતાવું તમને. જો પહેલા સુકવ્યા હતા કપડાં, આવ્યો વરસાદ એટલે લઈ લીધા, ધોધમાર તૂટી પડ્યો અને અડધો કલાકમાં જ તડકો આવી ગયો અને મારી મમ્મી અંદર બહાર કર્યા કરે કપડાં. આ બીજી વાર બધા કપડાં નાખે છે બહાર, પાછો વરસાદ આવશે એટલે અંદર. અને કપડાનું પટપટ બહુ થયા કરે આખો દિવસ. હે મમ્મી? કપડાં તો સુકાઈ જવા જોઈએ ને ટાઈમસર. સુકાય એ તો પડ્યા ના ચાલે. ભાઈ અમારા ઘરમાં 12:30 કપડાં બી ભરાઈ જવા જોઈએ. આજે બહુ લેટ થઈ ગયું છે વરસાદના લીધે. અમને ચાલે જ નહીં. 12:30 1 વાગ્યા સુધી કપડાં ભરાઈ જવા જોઈએ અમારે. દાદાને થાળ કરી દીધું તો લઈ જઈ દીધું છે. શું કરો છો? નાસ્તામાં દાડમ ખાધા. વાહ. પછી ગયા નાની? કાલ મૂકવા ગયા તો કેવું થયું? શું થયું? એની સોસાયટીમાં કોઈ એક્સપાયર થઈ ગયું. મેં તને કીધું તું એની સોસાયટીમાં કોઈ એક્સપાયર થઈ ગયું હતું. તો પછી ગાડી લઈને ગયા તો કોર્નર સુધી જ ગાડી ગઈ અને પછી ગાડી આખી રિવર્સ લાવવી પડી. પછી બહારથી રિક્ષા કરીને અંદર મૂકવા ગયા. એટલા માટે રિક્ષા કરવી પડી? તો પણ એનાથી ચલાય એવું નતું ને સોસાયટીમાં, એટલે પછી કરવી પડી. આજનું મેનુ શું? બટાકા પૌવા. મમ્મીએ વિચાર લીધું, મેં નહીં વિચાર્યું. તો પછી બટાકા પૌવા બને. સાંજની રસોઈ વિચારીને સૌથી મોટો ટાસ્ક છે બધી લેડીઝ માટે. યસ. કે શું બનાવું. હા એ વાત તો સાચી છે. એ વાત પર દાડમ ખાઈ લો. ચલો ચલો તમે દાડમ ખાવા. ઓકે. આજો આ બેની ફાઇટિંગ ચાલી રહી છે. આની લોટની અંદરનો વાડકો ક્યાં ગયો? મેં નથી લીધો. તો કોણે લીધો? મને ખબર નથી. મેં ચારીને ત્યાં મૂક્યો છે. મમ્મી સવારે તે લોટ કાઢતા આની અંદર છે જો તો નથી યાર. આની અંદર એનો બાઉલ છે જેમાંથી ના. આપણે લોટ કાઢીએ. No. તો મને કે અંદર જ મેં બધે શોધી નાખ્યું, ક્યાંય નથી. મેં આમાં નથી. ગોતો અને મળી જાય ને એને ઇનામ આપજો. બસ ઓકે. મળી જાય એને ઇનામ. એમાં મૂક્યું છે, એમાં નથી. તો મળ્યો કે નહીં? નથી મળ્યું. ચલો ભાઈ ગોતો. બીજું શું? ચલો મળે તો તમને કહીએ કે ક્યાંથી મળે. હા ઓકે. મળી ગયો. આ બાઉલ ક્યાંથી? અમારા માપનો બાઉલ છે. હા. રોટલીના ડબ્બાનો મમ્મી નાખી દીધો ભાખરીના ડબ્બામાં અને પછી કે મેં નથી લીધો. હા મળી ગયો ફાઇનલી. ચલો તાલીઓ પાડો તાલીઓ. મેં 2 વાર કીધું તો મને ખોટી પાડી દીધી. નહીં બોલું. સાચું બોલું તો જવાનું નથી. આ તો ઊંધું થઈ ગયું. ડબ્બા મોટા કામ. અને આ પકડ बाय बाय टाटा गुड बाय गया ચોર. તોય જોતી નહીં. દાખલીને નહીં મારતી કે ક્યાં છે બધું. લો સાંભળવું પડ્યું ને. માની ઉપર બધું. આવું થાય કોક દિવસ. હા કોક દિવસ નહીં ખાવ જોઈએ. થાય ક્યારેક થઈ જાય. હે બદામો ખાઓ. બદામો ખાઓ ભાઈ. બદામોનો પ્રતાપ. બદામ ના હોય તો શું ખાવાનું? ભેજા. હમ? માના. ખાના. માના.
તમારે કોના ખાવાના? માના જ ખાવા પડે ને. પૌવા ફર્સ્ટ ક્લાસ. થોડા તીખા બની ગયા છે નહીં? હા, વરસાદમાં તીખા સારા લાગે. ગરમ ગરમ. તો ગરમ. આ છે મારા પપ્પા પહેલી વખત ઘરમાં આવી રહ્યા છે. હાય તો કરી દો. ચલો, એમને પૌવા નથી ભાવતા એટલે ખાસે થેપલા ને છૂંદો ને અથાણું. ચલો ફ્રેન્ડ્સ, જમવા.